રીતે જે રાજકારણ ગરમાય છે એ વિશે આપનું શું કહેવાનું? અત્યારે કયું ઇલેક્શન છે? અત્યારે ઇલેક્શન નથી, પણ ગોંડલમાં રાજનીતિ દરેક વખતે રાજનીતિ ઇલેક્શન વખતે દરેક જગ્યાએ ગરમાતી હોય. જેમ ચૂંટણી નજીક આવતી ગોંડલમાં અધિક ગરમા હોય છે દર વખતે. વાત તમારી સાચી છે, પણ અત્યારે કયું ઇલેક્શન છે? લોકોની મનમાં માનસિકતા બેસાડી દેવામાં આવી છે કે લોકો કઈ મુદ્દાને લઈને નીકળે છે ને તો આજુબાજુમાં કંઈક ઇલેક્શન આવતું હોય. પણ આજે હું તમને કહું છું કે આજ કોઈ ઇલેક્શન આવતું નથી, છતાં પણ અમે તમારા હક માટે નીકળ્યા છીએ. અમને કોઈ એવો શોખ નથી કે તમારો ઉપયોગ કરીને અમે ઇલેક્શનમાં ઉભા રહી જઈએ. કોઈ જ ઇલેક્શન નથી, છતાં પણ તમારા હક માટે નીકળ્યા છે. કારણ કે નાના નાના છોકરાઓ ઉપર અત્યાચારો થવા માંડ્યા. 17 વર્ષના છોકરાને લાઠીચાર્જ થાય, એના તમે ફોટા તો જુઓ. એના બાપની, એના માની, એની શું હાલત હશે એ તો તમે જુઓ. રાજકુમાર જાટની ઘટના જુઓ. એ દીકરો બિચારો એને મરી ગયો, એના પરિવારની શું ઘટના પરિસ્થિતિ હશે, એની મનોસ્થિતિ શું હશે એ તો તમે વિચારો. કાલ સવારે એ ઘા તમારા ઘરે ન આવે એટલા માટે અમે આ લડી રહ્યા છીએ. અને આજે આ ગોંડલની ઘટના છે. ગોંડલમાં જો તમે સહન કરશો, કાલ સવારે તમને સગવડ મળશે તો તમે ગોંડલની બહાર પણ નીકળી જશો. પણ શું જ્યાં જશો ત્યાં આવી ઘટનાઓ નહીં બને એનું શું ખાતરી? તો જ્યાં રહ્યો છો, જ્યાં તમારી કર્મભૂમિ છે, જ્યાં જન્મભૂમિ છે, ત્યાંથી જ તમે હકની માંગણી શું કામ ના કરી શકો? ત્યાંથી તમે અવાજ કેમ ના ઉઠાવી શકો? બેન, ગોંડલમાં આગામી આપના કાર્યક્રમો શું છે? ગોંડલની અંદર આગામી કાર્યક્રમોમાં અમે બધા, જે મેં કીધું, અમે બધા નક્કી કરીશું. અને જેવી રીતે વિનુભાઈ સિંગાડાની મૂર્તિનું અમે વાત કરી, એવી રીતે પોપટભાઈ લાખાભાઈ સોરઠિયાની મૂર્તિ વિશે પણ આગળની રણનીતિ છે અમારી. એટલે કોઈ એવું ના વિચારતા. ગોંડલની રાજનીતિ એવી છે કે ફલાણાને ટાર્ગેટ કરે છે ને એટલે ફલાણાના માણસ હશે, ફલાણાને ટાર્ગેટ કરે તો ફલાણાના માણસ. અમે કોઈના માણસ નથી. પેરેલલ બે માણસ જે કોઈ આરોપી છે, બે છે કે જેટલા પણ છે એટલા બધાના આરોપીની સામે લડવાના છીએ. અને એ લોકોને સાબિત કરીને દેખાડવાના છીએ કે તમે લોકોએ ખૂન કરી નાખ્યું. એ લોકો અમારી સાથે નથી, પણ એ અમારા વિચારોમાં, અમારા દિલમાં, અમારા મગજમાં છે. એટલે તમને આખી જિંદગી હવે તમે જીવશો ને ત્યાં સુધી તમે યાદ રાખશો કે તમે શું ભૂલો કરી છે. વિનુભાઈ સિંગાડા છે ને, એ ભયયુક્ત સમાજને ભયમુક્ત કરાવવા માટે એને ઘણા બધા પ્રયત્નો કર્યા હતા. તો આજે ક્યાંક ને ક્યાંક ગોંડલમાં ફરી પાછો એવું કહેવાય ને માહોલ દેખાય. જો કે વર્ષોથી આ માહોલ ચાલતો આવે છે, પણ અમને ક્યાંક એવું લાગે છે કે જે કંઈ પણ હમણાં થોડા સમયમાં જે કંઈ પણ ઘટનાઓ બની, એ ઘટનાઓને લઈને અમને એવું લાગે છે કે ફરી પાછો એક વખત આ મુહિમને ઉપાડવી પડશે. એટલે વિનુભાઈ સિંગાડાની જન્મ જયંતિએ ભયયુક્ત સમાજને ભયમુક્ત કરવા, એટલે કે વિનુભાઈ સિંગાડાની વિચારધારાને ફરી પાછી એક વખત જીવંત કરવા માટેનો મારો એક પ્રયાસ છે. ગોંડલની જનતા ભયમુક્ત બને અને અવાજ ઉઠાવે. જે પીડાથી પીડાઈ રહ્યા છે એના માટે અવાજ ઉઠાવે, પોતે અવાજ ઉઠાવે. એના માટે અમે પણ સાથે ઊભા છીએ. ગોંડલમાં પાટીદારો ભયભીત છે એવું જ કહેવામાં આવી રહ્યું છે, તો એ વિશે આપનું શું કહેવાનું? આ વાત ખાલી પાટીદારોની નથી, આ 18 વર્ણના લોકોની વ્યથા છે. એટલે ખાલી પાટીદાર શબ્દ વાપરવો હું યોગ્ય નથી સમજતી. તમામ લોકો આ વસ્તુથી પીડાઈ રહ્યા છે. અને જે કોઈ પણ અવાજ ઉઠાવે છે ને એનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે. મારી સામે આટલા બધા પત્રકારો ઉભા છે. હું તમને લોકોને સવાલ કરું છું કે તમને પણ ડર છે ક્યાંક ને ક્યાંક? તમારી સાથે પણ કંઈક ને કંઈક એવું થયું છે. મારી પાસે એવી પણ વાત આવી છે. જો એવું ના હોય તો ઘણી બધી એવી ઘટનાઓ છે જે તમારે ચલાવવી જોઈએ તમારા માધ્યમથી. ગોંડલની લોકલ મીડિયાને પણ હું ખાસ કરીને કહેવા માંગુ છું, મારી પાસે આરોપીઓની આ છે ને આખી ફાઇલ છે, આ ચિઠ્ઠો છે એનો. અને તમારી ફરજમાં આવે છે કે આ ચિઠ્ઠો છે ને લોકોની સામે ઉજાગર કરો. આમાં એની તમામ કુંડળી છે. અને એમાં કેટલા બધા કેસ હું તમને ગણીને બતાવું. 15 થી 16 વર્ષની ઉંમરે એક સગીર વયના બાળક નું એને હત્યા કરી નાખી હતી ₹1.25 ટિકિટ માટે. એના પછી પીએસઆઈ ચાવડાની હત્યા કરી નાખી, અધિકારી લેવલના માણસની હત્યા કરી નાખી, જયંતિભાઈ વાડોદરિયાની હત્યા કરી નાખી, નિલેશભાઈ રૈયાણીની હત્યા, વિનુભાઈ સિંગાડાની હત્યા, ગોવિંદભાઈ દેસાઈને છરી વડે એને હુમલો કર્યો હતો, પોપટ લાખા સોરઠિયા ચાલુ ધારાસભ્યની હત્યા કરી નાખી, વલ્લભભાઈ આરોગ્ય મંત્રી હતા એમની હત્યા થઈ, રાજકુમાર જાટ હમણાંનો નવો કેસ તમને બધાને ખબર છે. અને તમે તમારો અધિકાર છે, તમારી ફરજ છે કે તમે એને પૂછો કે આમાં જે મિસિંગ ફૂટેજ છે એ ક્યાં છે. પોલીસ તંત્રને પણ સવાલ કરો. જેવી રીતે અમારી પાસે આવો છો સવાલ કરવા માટે, એવી રીતે તમે પોલીસ તંત્રને, ન્યાય તંત્રને બધાને સવાલ કરો, સરકારને સવાલ કરો. એના પછી આશીષભાઈ કુંજડિયા, એની ઉપર હત્યાનો પ્રયાસ થયો હતો. રાજુભાઈ સોલંકી, જુનાગઢ જે દલિત સમાજના છોકરા ઉપર જે કઈ વીતી હતી તમને બધાને ખબર છે. ને અત્યારે એ સમાજ પરિવાર ઉપર ક્યાંક ને ક્યાંક ગંભીર કલમો લગાડી અને એને કન્નડગત કરવામાં આવી રહ્યા છે. પછી દેવ સાટોડિયા, હમણાં પાટીદાર સમાજના દીકરા ઉપર જે કઈ પણ હુમલો કરવામાં આવ્યો, 17 વર્ષનો છોકરો હતો સાહેબ.
અને નાની એવી ઘટના જે મારે એના ફાધર સાથે વાત થઈ હતી, એના પપ્પાએ મને કીધું હતું કે ભાઈ નાની એવી ઘટના, મારો દીકરો રાજકોટથી રિટર્ન થતો હતો અને રસ્તામાં વાત કરતા કરતા જતો હતો, બાજુમાં ઉભેલા છોકરાને એવું થયું કે ભાઈ મારી વાત કરે છે, એમાંથી માથાકૂટ થઈ, છોકરાએ સોરી કહી દીધું, છતાં પણ એની ઉપર હુમલો કરવામાં આવ્યો. આ શું દેખાડવા, આ લોકો શું ચિતરવા માંગે છે કે તમે લોકો અમારા ભયમાં જ જીવો, અમારી સામે જરાય પણ પડવાની કોશિશ કરશો અથવા તો અન્ય સામે અવાજ ઉઠાવવાની કોશિશ કરશો તો તમારો આ જ હાલ થવાનો છે. આ તો ઠીક છે કે એના મમ્મી પપ્પા આડે આવ્યા, બાકી છોકરાનું પણ મૃત્યુ જ થવાનું હતું. ધમકીઓ અપાઈ ગઈ હતી કે તને મારી નાખશું અમે, અને છતાં પણ આટલું સહન કરવાની શું જરૂર છે, મને એ નથી સમજ પડતી. દેવ સાટોડિયા પર હુમલો થયેલો ત્યારબાદ રાતે પટેલ સમાજની અંદર એક મીટિંગ આવેલી હતી. તેમાં એક સમાજના અગ્રણીય દ્વારા પણ એવો ખુલાસો કરવામાં આવે છે કે અમારા જે બાળકો છે એનું ભવિષ્ય ગોંડલમાં નથી, અમે પણ અમારા બાળકો છે એ વિદેશ સ્થાયી કરવા માંગી છીએ. એમાં તમારું શું કહેવું છે? તો હું એટલા માટે તો અહીંયા ગોંડલની ધરતી ઉપર આવી છું કે જે સક્ષમ છે, અહીંયા ગોંડલનો એક મોટો પ્રશ્ન એ પણ છે કે નાના નાના ખેડૂતોની જમીનો હડપી લેવામાં આવે છે. જે ભાવ, જે કહેતા હોય ને જિલ્લા પ્રમુખ વારે વારે માઇકમાંથી બોલે છે કે ગોંડલની જમીનનો ભાવ આટલો બધો વધી ગયો છે, કોના લીધે વધ્યો છે, એ બધું મોટેથી બરાડા પાડીને કહેવામાં આવે છે. પણ એ ભાવ ખરેખર ખેડૂતને મળે છે? એ જમીન માલિકને મળે છે? એ ભાવ ક્યાંક ને ક્યાંક પોતાના ખીચામાં જાય છે. ખેડૂતો પાસેથી સસ્તા ભાવની જમીનો લઈને બહાર બીજે વધારે ભાવમાં કરોડો રૂપિયાની કટકીઓ થાય છે. તો આજે મારે એટલું જ કેવું છે કે જે લોકો પાસે સગવડ છે એ લોકો સસ્તા ભાવમાં પણ જમીનો વેચી અને બહાર સ્થાયી થઈ જશે, પણ જેની પાસે સગવડ નથી એવો નાનો ખેડૂત ક્યાં જશે? એને તો આ ન છૂટકે ગોંડલની અંદર રહેવાનું છે. કાલ સવારે ઉઠીને, હવે તો ગોંડલની પરિસ્થિતિ એવી થઈ ગઈ છે કે તમે બહાર જઈને કોઈ એમ કહે ને કે મારા દીકરાના મેરેજ કરવાના છે, તો કે પૂછે છે ક્યાં રહ્યો છો ભાઈ? ગોંડલમાં. મારે નથી દીકરી. આવી પરિસ્થિતિ છે. તો આવી પરિસ્થિતિમાં ક્યાં સુધી જીવશો? અને હું એમ કહું છું કે રોજ મરીને જીવવું એના કરતા અવાજ ઉઠાવો. આજે અમે તમારી સાથે ઉભા છીએ, અમે તમને સાથ આપીશું, સહકાર આપીશું, અમારાથી બનતા પ્રયત્નો કરીશું, પણ તમારી લડાઈ તમારે પોતાને લડવાની છે. ક્યાં સુધી ડરીને? મેં અત્યારે ઘણા બધા લોકો મારી સાથે આવ્યા, ઘણા બધા લોકો મને મળ્યા, ક્યાંક ને ક્યાંક એમાં ડરનો માહોલ છે કે બેન અમે કેસ કરશું, અમે કાયદાકીય રીતે જાશું તો અમને પતાવી દેવામાં આવશે. આવી પરિસ્થિતિ છે ગોંડલની. તો હું મીડિયાના માધ્યમથી એટલું કહું છું કે તમારી પોતાની પણ ફરજ છે, આ તમારી ફરજના ભાગરૂપે તમે આ વસ્તુ ઉજાગર કરો, સરકાર સુધી પહોંચાડો. સમાજના જે આગેવાનો છે એ ખુલીને નથી આવી શકતા. આપણે છેલ્લું જે પ્રકરણ જોયું દેવ સાટોડિયા વાળું, એમાં ખુલીને નથી આવી શક્યા. તો તમારી સાથે બધા જોડાશે કે તમારું શું માનવું છે? તમામ સમાજના આગેવાનોને હું ખાલી એટલું જ કહેવા માંગુ છું કે તમે જ્યાં ક્યાંય પણ બેઠા છો ને, સમાજના લીધે બેઠા છો. સમાજે તમને એટલા માટે આગળ કર્યા છે કે તમે એના પ્રશ્નોને વાચા આપો, તમે એની સમસ્યાનું સમાધાન કરો. અને તમે અત્યારે શું કરી રહ્યા છો? તમે પોતાના રોટલા શેકવા, ટિકિટો લેવા, તમારા પોતાના ધંધાને વિસ્તારવા માટે થઈ અને તમે આવા લોકો સાથે સાઠગાંઠ કરી અને પોતાના સમાજની દલાલી કરી નાખી હોય એવો માહોલ તમે કરી દીધો છે. આજની તારીખમાં સમાજ તમારી પાસે કોઈ પણ અપેક્ષા નથી રાખતો. તમારી પાસે કોઈને અપેક્ષા નથી, કારણ કે ખબર છે કે ક્યાંક ને ક્યાંક તમે આવશો ને તો વાતનું સમાધાન થશે ને એવી રીતે સમાધાન થશે કે આપણને ન્યાય મળવાનો નથી. અને આજે એટલા માટે અમારે લોકોને, અમારા જેવા યુવાનોને, મારા જેવી મહિલાઓને આજે ઉતરવું પડે છે, મેદાનમાં ઉતરવું પડે છે. અને એનું રીઝન ક્યાંક ને ક્યાંક આવું છે કે અમારા સમાજના આગેવાનો નથી સમજી શકતા કે લોકોની પીડા શું છે. એને પોતાના ઘર ભરવામાં, પોતાના બિઝનેસને ફેલાવવામાં જ ઇન્ટરેસ્ટ છે. એટલે હું સમાજના આગેવાનોને પણ કહું છું તમારા માધ્યમથી કે સમાજ માટે જે કંઈ પણ તમારે કરવાનું છે ને, તમારી ફરજમાં આવે છે ને, બધું કરવા માંડજો. બાકી જે રીતે તમને ઉપર ચડાવ્યા છે ને એવી રીતે નીચે પાડતા પણ અમને આવડે છે.